સિયારામભાઈ, હવે આજે આપણે રોડ છે માણેક ચોકથી કીર્તિ મંદિર અને શીતલાઈ ચોક તરફ જતો રોડ છે. હવે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટોના થાંભલા તો ઘણા છે, પણ એ કેટલો સમય ત્યાં બંધ હાલતમાં જ છે. શું મહાનગરપાલિકાને ખ્યાલ જ નથી કે આ સ્ટ્રીટ લાઇટો બંધ જ છે? હવે આપણે સુદામાનું ધામ, ગાંધીજીનું ગામ અને ગાંધીજીના જન્મસ્થળના રોડ ઉપર જ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. મને તો એ શરમ થાય છે. અને અહીંયા તો આપણે હજારો પ્રવાસી અવર જવર કરે છે, બહારના ને વિદેશીને. હવે એ લોકો આવે ને જોઈ તો કેવું આપણા માટે તો શરમજનક મોટું કહેવાય. બસ વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ જાય તો સારું, જેથી કરીને આપણું પોરબંદર નાક ના કપાય. કેમ કે આજે આ બગીચાના રિનોવેશન માટે આટલા ટેન્ડરો પાસ થતા હોય તો આ સ્ટ્રીટ લાઇટો ખાલી હજારો રૂપિયાના હિસાબમાં છે. હવે એના માટે કંઈ જાજો લાંબો ખર્ચોય નહીં થતો હોય, તો આ સ્ટ્રીટ લાઇટો જો વહેલી ચાલુ થઈ જાય તો સારું, જેથી કરીને આપણે પોરબંદરનું નાક ના કપાય. જય સિયારામ.